मांगलिए अर्थ सा शरणिये त्र्यंबके गौरी नारायणी स्तुते मुखं करोचालम् नयते गिरे यद कृपातमहं वन्दे परमानन्दमाधवम् नमोऽस्तु ते सविकालबुद्धे फुल्लारविन्द सचपत्रनेत्रम् तेन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीपम् अखण्डं मण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। बोलो श्री लाल की भागवत भगवाननी कुलदेवी मात की वल्लभाधीशनी श्याम सुंदर यमने महाराणीनी भीमनाथ महादेवनी बाल हनुमान जी महाराजनी सद्गुरु देवनी सत्य सनातन धर्मनी हरि ओम नमः पार्वती पतये
વટસ્ય દેવા જી હરે
પ્રેમથી કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ
राधे 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 जय जय श्री राधे जय जय कुंज बिहारी लाल की नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथासुतम् ॐ नमो भगवते वासुदेवाय नमः। परम कृपाळु परमात्मा भगवान अनंत कोटि ब्रह्मांड नायक भगवान नंदनंदन यशोदानंदन ने
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઠાકોરજીના ચરણમાં વંદન, સદગુરુ મહારાજના ચરણમાં દંડવત નમસ્કાર. અને પરમાત્માની કથાને સ્નાન કરવા માટે પધારેલા વાલા વૈષ્ણવોના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કલકલ કલ્લોલ કરતી માં ભાગીરથીના કાંઠે જ્યારે ભાગવતની કથા છે, કારણ કે ભાગીરથીનું અનંત ઘણું મહત્વ છે. અને આપણા સૌના અનેક જન્મના જ્યારે પુણ્ય સુકૃત સુફલિત થયા ત્યારે આપણે જોયું ગઈકાલનું દ્રશ્ય ત્યાં હરકી પેઢી ગંગાના ઘાટે માણસ જીવ સિવાય કાંઈ ન દેખાય, અને આટલી ગળદી હોવા છતાંય આટલું મનમાં કષ્ટ લાગે, શરીરમાં કષ્ટ લાગે, પણ મનને આનંદ આપવા વાળી માં ભાગીરથી એની મહાઆરતીનું દ્રશ્ય મારા તમારા જીવનની આ કમાણી છે. હું તમે જ્યારે હરિદ્વારને યાદ કરીએ, ગંગાને યાદ કરીએ, ત્યારે વાલા આંખો બંધ કરીએ ત્યારે આપણને જિંદગી ભરી દ્રશ્ય દેખાય છે. અને એનું ચિંતન કરતા 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 ત્યારે મારા તમારા દિવસો પસાર થાય છે, અને અંતે જ્યારે એ મહાઆરતીનું ચિંતન થશે ત્યારે ચોક્કસ મને તમને પરમાત્માની પ્રાપ્તિ અવશ્ય થશે. કારણ કે હું વખાણ કરવા માટે નથી કહેતો. શ્રીમદ ભગવદ્ ગીતાજી કહે છે કે અંતકાલે ચ મામેવા સ્મરણ ત્યક્ત્વા કલેવરમ. અંતકાળે જો જીવાત્મા મારું સ્મરણ કરતા કરતા પોતાના દેહને ત્યાગે છે, દેહને છોડે છે, ત્યારે મારા પરમ પદને પામે છે. એટલા માટે આ સ્થાનનું મહત્વ છે. વારે વારે આના ગુણ ગાવાના છે. ભગવત ચર્ચા તો છે, કારણ કે મેં પહેલા દિવસે કીધું મારી અનંત હરિકથા અનંતા, આનું વર્ણન કોઈ કરી ન શકે, આને સાંભળી પણ પૂરેપૂરી કોઈ ન શકે. પણ આજે સ્થાનનું મહત્વ છે, વાતાવરણનું મહત્વ છે. કારણ કે સ્થાન ભ્રષ્ટાન શોભંતે દંતા કેશા નખા નરા. સુભાષિત. અહીંના તમારા વિચારો તમે જુઓ. ગઈકાલે હરકી પેઢી ઉપર ભલે આપણને જતા થોડીક વાંધો ન આવ્યો, આવતી વખતે થોડું કષ્ટ પડ્યું બધાને પોતપોતાની રીતે, પણ છતાં એ આવ્યા પછી એનું સ્મરણ, એનું ચિંતન, એનું દર્શન, એનું મનન તમને આજે પણ હૃદયમાં આનંદ આપે છે. હરકી પેઢીનું તમે દ્રશ્ય જુઓ, આરતીનું દ્રશ્ય જુઓ. ભલે 2 કલાક બેસવું પડ્યું, પણ એનું ચિંતન, એનું મનન, કારણ કે કરતા હતા. કારણ કે આ તો બધું કઈ ચોપડીમાં વાંચવાથી ના આવી જાય, અનુભૂતિ થાય. અહીંયા મારે તમારે અનુભૂતિ એક શ્રવણનો પ્રસંગ છે. શ્રવણ છે એ પોતાના અંધ મા બાપને લઈ કાવડમાં, અને એમ કેવા જાત્રા કરવા નીકળ્યા છે. આપણને બધાની વાર્તા ખબર છે. ચારેય ધામની જાત્રા કરતા 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 બદ્રી કેદારમાં આવ્યા, જ્યાં આજે પણ ઠાકોરજી બિરાજે છે. અત્યારે તો કબાટ ખુલી ગયા છે, ઘણા લોકો દર્શન કરવા જવાના છે. ભગવાન બદ્રી કેદારની જગ્યામાં શ્રવણે પોતાના મા બાપને પૂછ્યું કે તમારી કોઈ ઈચ્છા ખરી અહીંયા? કે બેટા શું આવ્યું? બોલે બદ્રી કેદાર આવ્યું. એમ તો એમ કરીને આની થોડી માટી લઈ લે ને. એટલે એમ કહેવાય કે માટી લીધી,
એક પોટકી છે એ શ્રવણના માતૃશ્રીએ પોતાના ફાટલા તૂટલા કપડામાં પોટલી વાળી અને એક માટીની પોટલી એ પિતાજીએ પોતાના ધોતિયાના છેડામાં બાંધી દીધી અને પોતે લઈને નીકળે છે હરદ્વાર આવે, હરદ્વાર ઋષિકેશ આવે, ત્યાંથી કલખલ આવે, ત્યાંથી નીચે ઉત્તર પ્રદેશને પસાર કરતા કરતા બધે દર્શન કરાવતા કરાવતા શ્રવણ છે એ પોતાના મા બાપને લઈને જાય છે. પણ ત્યાં વચ્ચે એક ઉજ્જડ વન આવે છે, જંગલ આવે છે અને જંગલમાં જ્યાં પહોંચે શ્રવણ મનમાં વિચાર કરે અહીંયા નથી ખાવાનું, નથી પીવાનું, શું કરવું શું નહીં. ત્યારે મા બાપે કીધું, માતા પિતાએ કીધું, બેટા ઘણું હાલ્યો છે, તું પણ થાકી ગયો હોઈશ, ઘડીક હેઠા મૂકી દે. નીચે રાખ્યા. શ્રવણ છે એ પોતાના માતા પિતા પાસે ઊભા છે અને શ્રવણના માતા પિતાએ કીધું, બેટા હમણાંથી કંઈ ખાવાનું મળ્યું નથી, ફળ પાણી કંઈ થોડું આપ તો મને ગળું ભીનું થાય, પેટમાં કંઈક આશા પડે કંઈક. શ્રવણ મનમાં વિચાર કરે, ઉજ્જડ જંગલમાં ક્યાંથી લાવ? પણ પાછો વિચાર આવ્યો કે આ દુનિયામાં હું કેવો મોવો ભાગ્યો કે આ ડોહાન ડોશીને કેડે ખંભે નાખી અને આખી દુનિયામાં રખડવાનું. દુનિયામાં કઈ આંધળા મા બાપ મારી એકલા નહીં દેશે? મારે તો અમને પાળવાના, મારે જ લઈને ફરવાનું અમને. શ્રવણના મા બાપે કીધું, બેટા પાણી પીવો. ઘડીક પડ્યા રહ્યો ને, આ હક લેતા નથી, કીધું ના આમ નામ તમને ફેરવ ફેરવ કરું, કાંઈક છોકરાનું તો જોવો. ટોન બદલાઈ ગયો. વિચાર કરે, આટલી આખી જિંદગી જેને અમારી સેવા કરી, આ દીકરો કંટાળી ગયો હશે, જેને પેટે પાટા બાંધીને મોટા કર્યા, ઈ દીકરો તુકારો કરે. મા બાપ મનમાં વિચાર કરે, બટા કાંઈક હવે કાંઈક જ છે ભાઈ, ઘડીક પડ્યા રહ્યો ને અને કાં ઉભા થઈને મંડો હાલવા, હાથે કરી લ્યો, થાતું નથી ને માથે લોહી પીવો છો. ન બોલવાના વેલ શ્રવણ બોલ્યા. મા બાપ મનમાં વિચાર કરે, દીકરો બોલે કેમ આમ? અરે હું ન બોલે પછી કઈક હોય જ હોય, એક લિમિટ હોય અમારી. હવે એમ કરો કે આઈના પડ્યા રહ્યો અને કાંઈથી તમે ગમે ત્યાં વિયા જાઓ, હવે હું છૂટો થાવ, અહીંયા તમને મૂકીને હું જાઉં છું. શ્રવણના મા બાપ મનમાં વિચાર કરે, બટા અમે આંધળા દિવ્યાંગ ક્યાં જાશું કે જ્યાં જાવું ત્યાં એ મરો કામ પતે. ન બોલવાના કવેણ બોલ્યો. અને ત્યારે શ્રવણના મા બાપે કીધું, ટૂંકમાં દીકરા તું અમને મૂકીને જાય, અમે મરી જઈએ, જે મરવું હોય મરો ને ભાઈ, કામ પતે. પણ અમે ક્યાં જાશું? કે જ્યાં જાવ ત્યાં જાઓ. અને એમ કહેવાય, દીકરો શ્રવણ મૂકીને જાય કે બટા આટલી આખી જિંદગી સેવા કરી, અમને કાવડે 4 ધામે ફેરવા, આખું ભારત ભ્રમણ કરાયું, હવે મારી એક ઈચ્છા પૂરી નહીં કરી છેલ્લી. હજી તમારે બાકી છે આખી જિંદગી. મારી જુવાની તમારી વાહે વહી ગઈ, અમે કઈથી કોઈ મોજ કરી જ નહીં. પણ હજી કાંઈક એ હારું લ્યો, છેલ્લું હોય કહી દો, કામ પતે. કોર્ટ વાળા તે મરવા વાળાની છેલ્લી ઈચ્છા પૂરી કરે છે. કયો હું છે? એક ઈચ્છા છે. શું? માને તો ધ્રાસકો પડ્યો, હમણાં પ્રાણ વયો જાય તો હારું આની કરતા તો. પણ પિતાજી ધીર ગંભીર છે, જ્ઞાની છે. એને પોતાની પત્નીને કીધું, રે ઘડી શાંતિ રાખ, દીકરો જુવાનીમાં છે, પણ એ કરતાય તારી પાસે કઈ મૂડી છે? કે ના, આપણી પાસે શું હોય? એ કે ઓલું આપણે બદ્રી કેદારમાંથી આ છોકરાએ કઈક આપ્યું હતું ને, એ કે હા, એ ધૂળની પોટકી છે. અને એમ કહેવાય કે પિતાજીએ એ ધૂળની પોટકી પોતાની પત્ની પાસેથી લીધી અને એક ધૂળની પોટકી પોતાની પાસે તો હતી જ. એ બે આપી, ધૂળની પોટકી ખોલીને મૂકીને કીધું કે બેટા એક ઈચ્છા છે. શું?
આ બે ધૂળની જે ઢગલી છે ને એની માથે ઊભો રહી 2 મિનિટ અમારે હારે વાત કરવી હોય એ કર, પછી તું તારા માર્ગે ને અમે અમારા માર્ગે. ઈ જ્યાં બદ્રી કેદારની માટી હતી બેના ઢગલા કર્યા, એની માથે શ્રવણ પગ દઈ અને જ્યાં જી ઊભો ન ઊભો ત્યાં શ્રવણની આંખમાંથી 14 આંસુડા પડવા લાગ્યા. મેં શું કીધું? જે મા બાપે પેટે પાટા બાંધીને મોટા કર્યા, જેના દેહરૂપી પિંડ આપ્યો, એ મા બાપને મેં કવેણ કીધા? ન કરવાનું કીધું? ખૂબ રડ્યો. મા બાપના પગ પકડીને આજીજી કરે, 14 આંસુડે રડે છે. અને ત્યારે પિતાજીએ કીધું, શ્રવણ આમાં તારો વાંક નથી. આ જમીનનો પ્રતાપ છે, આ પહોંચ એવી છે. આ જમીનમાંથી તું નીકળ્યો ને ત્યારે તને એવા વિચાર આવ્યા, બેટા હવે 2 ઘડીનું પણ મોડું ન કરતો, જલ્દી કાવડ લઈને કદાચ ભલે ખાવાનું ન મળે અને ભલે પીવાનું ન મળે, તું અમને અહીંથી આ પ્રદેશમાંથી વટાડી દે, નહીતર કાલે સવારે કયા વિચારો આવશે તને નથી ખબર ને મને નથી ખબર. અને આજે પણ મહારાષ્ટ્રના જંગલમાં એ 2 ડુંગરાઓ શ્રવણના પિતાના આશીર્વાદથી આજે પણ એ 2 માટીની ઢગલી હળવે હળવે ડુંગરાનો સ્વરૂપે બન્યા, જેને આજે મહારાષ્ટ્રમાં ત્યાં ચંડાળ ચોકડી કહે છે. સ્થાનનું મહત્વ હોય છે. ઘણી જગ્યા એવી હોય છે જ્યાં તમને વાઇબ્રેશનો જેવા મળે છે, વિચારો જેવા મળે છે, અને એટલા માટે ત્યાં તીર્થમાં જવાનું મહત્વ છે, મંદિરે જવાનું મહત્વ હોય છે. ઘણા કે ને દાદા અમારા ઘરે મંદિર છે, એમાં મંદિર જવાનું જરૂર. ઘણા એવું કહું કે ભાઈ રોજ મંદિરે દર્શન કરવા જાઓ, પણ કે બધું અમારા ઘરે જ છે. અમારા ઘરે શિવજી છે, અમારા ઘરે માતાજી છે. વાલા સ્થાનનું મહત્વ નોખું છે. અને એટલા માટે જયારે સ્થાન ભ્રષ્ટ થાય, કથા તો એ જ છે કે જયારે બ્રાહ્મણનો દીકરો હોવા છતાંય જયારે એને હત્યા કરવા જાય છે. ગઈકાલની કથાના અનુસંધાને મહાભારતમાં જયારે ભાગવતજીમાં મહાભારતની શરૂઆત થાય છે. ગઈકાલે આપણે રાજા સુખદેવજી મહારાજના જન્મનું ચરિત્ર જોયું. સુંદર વક્તા તો મળ્યા, પણ નિપુણ શ્રોતા ન હોય. અને એટલા માટે ભાગવતજીના મહાત્મ્યનો શ્લોક છે ને, કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવીત. સાંભળવા વાળા હોય એ તો વાંધો નહીં, પણ કુશળ હોવા જોઈએ સાંભળવામાં. નહીતર શ્રોતા ઘણાય સોતા, ઘણાય બસ એમના બ્રાહ્મણ બોલે જાય ને આપણે સાંભળે જઈએ, જોકે ચડીએ, કોક ઠોહો મારી દે તો બધા જાગી જઈએ. અને કોક સરોતા, પણ ઉત્તમ શ્રોતા અને ઉત્તમ વક્તા. મહાભારતની કથામાં અહીંયા પરમ ભાગવત આ બાજુ ઘટના એ બની કુરુક્ષેત્રના મેદાનમાં. આપણને એ બધી વાર્તાઓ ખબર છે. કૌરવ અને પાંડવો નાનપણથી જ જ્યારે દુશ્મનથી જીવતા, કારણ કે આપણે ત્યાં 2 છે, એક શઠ અને એક ખલ. શઠ છે ને એ માણસ સ્વભાવથી થાય છે. સંગ એવો મળે, જો સારો સંગ મળે તો એ માણસ પારસમણીમાંથી સોનું બની જાય. સંગ સારો થાય તો માણસ દૂધમાંથી ઘી બની જાય. હા, એટલે કબીરે કીધું, છાસના સંગાતે ઉલા દૂધડા બદરિયા. છાસના સંગાતે ઉલા દૂધડા બદરિયા. દૂધડા
તો બોરસને વરિયા હાલો રે કબીરા ભજન જીવો રે કબીરા ભજન સંગ થાય સંગનો બહુ પ્રભાવ છે. પારસની સંગાતે ઓલા લોહારે બગરિયા